મોટા તહેવારોને લઈને આગોતરું આયોજન કરવામાં આવે છે। હોળી ધૂળેટીના પર્વને પગલે 108 ઇમરજન્સી સેવાની તૈયારીઓ છે। 108 એમ્બ્યુલન્સની સેવામાં 838 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે। 108 કોલ સેન્ટરમાં રજા દરમિયાન સ્ટાફ પૂરતો હાજર રહે તેવી વ્યવસ્થા, પીઆરઓ, ઈઆરસી, ફિઝિશિયન સંખ્યા પણ પૂરતા પ્રમાણમાં રહે તેવી વ્યવસ્થા। તહેવારોમાં પાછલા વર્ષોના કેસોનો ટ્રેન્ડ અને કયા જિલ્લામાં કેસ વધુ આવે છે તેનું એનાલિસિસ કરાયું છે। હોળીના દિવસે સામાન્ય કરતાં 5 થી 6% અને ધૂળેટીના દિવસે 25% કેસમાં વધારો થઈ શકે છે। હોળીના દિવસે 3839 જેટલા કેસ અને ધૂળેટીના દિવસે 4600 જેટલી ઇમરજન્સી વધવાની શક્યતાઓ। વાહન અકસ્માત, પડી જવા સિવાયના અન્ય કેસોમાં પણ ધૂળેટીના દિવસે કેસો વધવાનું અનુમાન છે। ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવા છેલ્લા 18 વર્ષથી સક્રિય છે અને દર વર્ષની જેમ અમે અગાઉથી જ મોટા જે તહેવારો છે એ તહેવારોમાં કયા પ્રકારની ઇમરજન્સી કયા વિસ્તારોમાં વધશે અને એના માટે શું શું વ્યવસ્થાઓ કરવી પડશે એનું અગાઉથી જ અમે ફોરકાસ્ટિંગ અને પ્લાનિંગ કરતા હોઈએ છીએ। વડોદરાના પાદરા તાલુકામાં